નમસ્કાર મિત્રો, સંપત્તિ માટે સગી બહેનોએ ભાઈને કોર્ટમાં ઢસડ્યો. પછી જજ સાહેબે ન્યાયનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું કે કોર્ટમાં હાજર લોકો દંગ રહી ગયા. શિવમ ડેરી ફાર્મ અક્ષય ના નામ પિતા ભીખુભાઈની છેલ્લી નિશાની અને તેમને લોહી પરસેવાની કમાણી હતી. સૂરજ ઉગ્યા પહેલા જ અક્ષયના દિવસની શરૂઆત થઈ ચૂકી હતી. અક્ષય ડોલામાં દૂધ ભરી રહ્યો હતો ત્યારે જ તેની પત્ની પાયલ હાથમાં ચાનો ગ્લાસ લઈને આવી. સાંભળો, આજે તો જલ્દી કામ પતાવી લેજો. આજે બાપુજીની પુણ્યતિથિ છે. દર વર્ષની જેમ ઘરમાં નાની પૂજા રાખી છે. દીપ્તિ અને ભાવના દીદી પણ આવી રહ્યા છે. બહેનોના નામ સાંભળતા જ અક્ષયના થાકેલા ચહેરા પર ચમક આવી ગઈ. અરે, દીપ્તિ દીદી અને ભાવના આવી રહ્યા છે, પણ કાલે ફોન પર તો તેમણે આવવાની ના પાડી દીધી હતી. હા, પણ હમણાં જ તેમનો ફોન આવ્યો હતો અને તેઓ થોડી વારમાં પહોંચી જશે, પાયલે કહ્યું. અક્ષય ખુશ થઈને બોલ્યો, સારું, તો પૂજા પછી તેમના માટે નાસ્તામાં પૂરી શાક બનાવી દેજે. હું તેમની મનપસંદ જલેબી અને ફાફડા પણ લઈ આવીશ. 35 વર્ષનો અક્ષય પોતાની બહેનો માટે પાગલ હતો. તે પોતે થોડું ઘણું ખાઈને કામ ચલાવી લેતો હતો, પણ પોતાની બહેનોના આવવાના સમાચાર સાંભળતા જ બજાર તરફ દોડી જતો હતો. પણ આજે તેની બહેનોના આવવાના પાછળનો અસલી ઈરાદો શું હતો તે તેને ખબર ન હતી. માતા રેવાબા પૈડાવાળી ખુરશી પર બેઠા હતા. તેઓ બીમાર રહેતા હતા અને હરવા ફરવામાં અસમર્થ હતા. પોતાની બંને દીકરીઓની દીપ્તિ અને ભાવનાને આટલા દિવસ પછી જોઈ તેમના ચહેરા પર સ્મિત આવી ગયું. બંને બહેનો મહેંગી સાડીઓ પહેરીને હાથમાં સોનાની બંગડીઓ ખખડાવી બેઠી હતી. જેવી પૂજા પૂરી થઈ, મોટી બહેન દીપ્તિ ઊભી થઈ ગઈ. તેના ચહેરા પર એક વિચિત્ર કઠોરતા હતી. અક્ષય, મારી અને ભાવનાએ તારી અને બા સાથે હમણાં એક જરૂરી વાત કરવી છે. હા દીદી, હુકુમ કરો, અક્ષય હસતા મોઢે બોલ્યો. દીપ્તિએ પોતાની નાની બહેન ભાવના તરફ જોયો અને પછી અક્ષયની આંખોમાં આંખો નાખીને બોલી, અક્ષય, બાપુજીને ગયાને વર્ષો વીતી ગયા છે. ત્યાં બાપ દાદાની જમીન પર કબજો જમાવી રાખ્યો છે. અમને ઈચ્છે છે કે હવે તેનો હિસાબ થઈ જાય. અમને અમારો ભાગ જોઈએ. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. અક્ષયને રાગીઓ જાણે તેને કાનોએ છેતરામણી કરી છે. વિશ્વાસ ના આવતો હોય તેમ પોતાની બહેનો તરફ જોતો ગયો. પણ દીદી, આ તમે શું કહી રહ્યા છો? આ ડેરી, આ ઘર, બધું તો તમારું જ છે ને. તમારે મરજી થાય ત્યારે આવો અને રહો. ભાઈ, અમને અહીં રહેવાનો શોખ નથી. અમને આ જમીન અને ડેરીની આજની બજાર કિંમતમાં રોકડા પૈસા જોઈએ છે. મારા પતિને અત્યારે એક મોટો ટેન્ડર માટે રોકડાની જરૂર છે, મોટી બહેન બોલી. અને મારે પણ મારા દીકરા માટે એક ફ્લેટ બુક કરાવવો છે. તે મોટો થઈ રહ્યો છે. તેના ભવિષ્ય માટે અત્યારથી જ વિચારવું પડશે. એટલે બાપુજીની આ મિલકતમાં અમને ભાગ જોઈએ છે. અક્ષય દંગ રહી ગયો. ભાગ? પણ દીદી, આ ઘર આપણા બધાના રહેવા માટે છે અને ડેરી તો આપણી રોજીરોટી છે. દીપ્તિએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. અક્ષય, અમને ભાવાત્મક બ્લેકમેલ કરવાની જરૂર નથી. 2005નો કાયદો કહે છે કે પિતાની સંપત્તિમાં દીકરીઓનો સરખો જ હક છે. આ જમીન બાપુજીના નામે હતી, તો આમાં અમારો પણ ત્રીજો ભાગ બને છે. ક્યાં મોઢે હક માંગી રહ્યા છો તમે બંને? શરમ નથી આવતી? પાછળથી રેવાબાનો કડક અવાજ આવ્યો. આજે તમને અધિકાર યાદ આવી રહ્યો છે? જ્યારે તમારા પિતા બીમાર થયા હતા અને તેમણે 24 કલાક સેવા જોઈતી હતી ત્યારે કોણે કરી હતી તેમની સેવા? ત્યારે અક્ષય એન્જિનિયરિંગના છેલ્લા વર્ષના હતો. તેનું કરિયર શરૂ થવાનું હતું, પણ આ છોકરાએ પોતાનો અભ્યાસ છોડી દીધો અને ડેરીના છાણ ઉપાડવા લાગ્યો. કેમ કે જેથી તમારા પિતાની સારવારમાં પૈસા ભેગા થઈ શકે. દીપ્તિએ નજર ચોરાવવાનો પ્રયાસ કર્યો. બા, તે અક્ષયની ફરજ હતી. ચૂપ રહે, બા બરાડી ઉઠ્યા. અને ફરજ શું માત્ર દીકરાની જ હોય છે? આજે આપણે પોતાનું પેટ કાપીને તે લોનના હપ્તા ભરી રહી. મારી સારવાર પર લાખો ખર્ચી. તેણે એકવાર પણ તમે આવીને પૂછ્યું કે હોસ્પિટલનું બિલ કેવી રીતે ભરાઈ રહ્યું છે? બાએ ભાવનાની આંખોમાં જોયું. ત્યારે તમારા પિતા ખાટલા પર પડ્યા હતા, પણ તમારી બંનેના લગ્નના હેસિયતથી પણ વધારે ખર્ચો તમારા ભાઈએ તેણે લોકો પાસેથી દેવું લીધું હતું, જે તમે બંને તમારા સાસરામાં માથું ઊંચું કરીને રહી શકો. શું એ દેવામાં ભાગ માંગ્યો તમે? તો પછી આજે જ જમીનમાં ભાગ કેવી રીતે માંગી શકો છો? રેવાબા હાંફવા લાગ્યા. પાયલ દોડીને તેમને સંભાળ્યા, પણ બાના ભાવનાત્મક શબ્દોની બંને દીકરીઓ પર કોઈ અસર ન થયું. બા, અક્ષયને જે કર્યું એ એક દીકરો અને ભાઈના નાતે કર્યું. કોઈના પર કોઈ ઉપકાર નથી કર્યો. ભલાઈ આમાં જ છે કે બાપુજીની મિલકત વેચીને અમને અમારો સરખો ભાગ આપી દેવામાં આવે. અક્ષય ઊભો થઈ ગયો. વેચી દઉં પોતાની પિતાની નિશાની, વેચી દઉં પોતાની પત્ની, બાળકો અને માને લઈને બેઘર થઈ જાઉં. જો વેચવી નથી તો તમે અમને અમારા ભાગ બરાબર પૈસા આપી દો.
ભાવનાએ કહ્યું, અમારી પાસે વધારે સમય નથી. જો 1 અઠવાડિયાની અંદર તમે કોઈ નિર્ણય ન લીધો તો અમારે કોર્ટનો રસ્તો અપનાવવો પડશે. કોર્ટ શબ્દ સાંભળીને અક્ષયના કાન જાણે શૂન્ય થઈ ગયા. બંને બહેનો પોતાની વાત કહીને કારમાં બેસીને ચાલી ગઈ. રેવાબાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હે ભગવાન, કોની નજર લાગી ગઈ મારા ઘરને? 1 અઠવાડિયું પસાર થઈ ગયું. ઘરમાં બધાને ચિંતા હતી, પણ એક આશા પણ હતી કે કદાચ વાત ભૂલાઈ ગઈ હશે. ત્યારે જ એક બપોરે ટપાલીએ અવાજ આપ્યો, અક્ષય બાબુ, ચિઠ્ઠી આવી છે, સહી કરી દો. અક્ષય ગાયને ચારો નાખી રહ્યો હતો. તેણે ટુવાલથી હાથ લૂછ્યા અને બહાર આવ્યો. ટપાલા હાથમાં ભૂરા રંગનું એક કવર હતું જેના પર વકીલનો સિક્કો લાગેલો હતો. અક્ષયને ધ્રુજતા હાથે કવર ખોલ્યું. અંદર અઘરી ભાષામાં લખેલી એક નોટિસ હતી, પણ તેનો સાર ખૂબ સ્પષ્ટ હતો. શ્રીમતી દીપ્તિ અને શ્રીમતી ભાવનાએ પોતાની બાપદાદાની સંપત્તિ શિવમ ડેરી અને રહેઠાણના પોતાના 2/3 ભાગનો દાવો કર્યો છે. તમને જાણ કરવામાં આવે કે 15 દિવસની અંદર સંપત્તિને વહેંચણી કરો, નહીંતર રાજકોટ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. અક્ષય ત્યાં ઢળી પડ્યો. પાયલ દોડીને આવી અને કાગળ વાંચતા જ તેમનો ચહેરો સફેદ પડી ગયો. આ લોકોએ તો સાચેજમાં પાયલના અવાજમાં અવિશ્વસનીય હતો. હવે આપણે શું કરીશું? આપણી પાસે એટલા પૈસા પણ નથી કે આપણે વકીલની ફી ભરી શકીએ. અક્ષયે ઘરે કોઈને કહ્યા વગર જ સીધો પોતાની મોટી બહેન દીપ્તિના ઘરે પહોંચ્યો. ત્યાં કિટી પાર્ટી ચાલી રહી હતી. અક્ષય પોતાના સાદા કપડામાં ત્યાં એકદમ અલગ અને નાનો લાગી રહ્યો હતો. દીપ્તિ તેને ખૂણાવાળા ઓરડામાં લઈ ગઈ જેથી મહેમાનો તેને જોઈ ના લે. અહીં કેમ આવ્યો? દીપ્તિએ તરછોડાઈથી પૂછ્યું. અક્ષયની આંખોમાંથી આંસુ હતા. તેમણે પોતાના હાથ જોડી લીધા. દીદી, આ શું કરી દીધું તમે? કોર્ટમાં કેસ પોતાના ભાઈ સામે? દીપ્તિએ કહ્યું, જો 1 કરોડનો ફ્લેટ જોયો છે. મેં ડાઉન પેમેન્ટ માટે મારે બાપુજીની જમીનનો ભાગ જોઈએ છે. અત્યારે પણ દીદી, હું ક્યાં ના પાડી રહ્યો છું, પણ જો જમીન વેચીશ તો હું રસ્તા પર આવી જઈશ. તમે બસ 2 વર્ષ રોકાઈ જાઓ. હું ધીમે ધીમે તમારા પૈસા ચૂકવી દઈશ. અક્ષય કરગર્યો. ત્યારે જ બનેવી પરેશ ઓરડામાં આવ્યા. તું 2 વર્ષમાં શું ચૂકવીશ? તારી હેસિયત શું છે? અમને આજની બજાર કિંમત જોઈએ છે, રોકડા જોઈએ છે, તારો વાયદો નહીં. દીપ્તિ એક કદમ આગળ વધી અને બોલી, સાંભળ, જો તે આસાનીથી જમીન નહીં વેચી તો અમે કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈશું. તારી ડેરી પર તાળું લાગી જશે. પછી ના દૂધ વેચાશે કે ઘર ચાલશે. હવે તું નક્કી કરી લે, ઇજ્જતથી વેચીશ કે જૂતા ખાઈને? અક્ષય અપમાનિત થઈને ત્યાંથી પાછો વળ્યો. રાત ઘેરી થઈ ગઈ હતી. બા પાસે બેઠેલો અક્ષય ડેરી રહ્યો હતો. પાસે તો આવતો હતો, પણ હપ્તા ભરવાના પૈસા નથી. વકીલ ક્યાંથી આપીશું? રેવાબાએ પાયલને ખૂણામાં રાખેલી એક પેટી ખોલવાનું કહ્યું. તેમાં કપડાની એક જૂની પોટલી હતી. બાએ ધ્રુજતા હાથે પેલી અક્ષય તરફ લંબાવી દીધી. આ શું છે બા? અક્ષયે પૂછ્યું. રેવાબા બોલ્યા, મુસીબતમાં કામ આવશે, આ વિચારીને રાખ્યા હતા. તેમણે કાયદાનો રસ્તો પસંદ કર્યો તો આપણે પણ કાયદા દ્વારા જ લડીશું. ભગવાનથી કોઈ મોટું નથી, ન્યાય કરવાવાળો નથી, એટલે ન્યાય તો થઈને જ રહેશે. વકીલ કર અને કેસ લડ. અક્ષયે થેલી ખોલી. તેમાં 10, 20, 50 જોડાયેલી નોટો હતી. સાથે એકાદ જૂની સોનાની બુટ્ટી હતી. એક માની આખી જિંદગીની બચત હતી. અક્ષય બાળકોને જેમ નાના ખોળામાં માથું રાખીને રડી પડ્યો. બા, હું કસમ ખાઉં છું, આ ડેરી નહીં વેચવા દઉં. ભલે જે થઈ જાય. રાત્રે એક તૂટેલા દીકરાએ તેની માને આશીર્વાદે એક યોદ્ધા બનાવી દીધો હતો. હવે લડાઈ સંપત્તિની નહીં, સ્વાભિમાનની હતી. સવારના 11 વાગ્યા. રાજકોટ જિલ્લા અદાલતનો ઓરડો કઠેડામાં અક્ષય એક ગુનેગારની જેમ ઊભો હતો. જેનો ગુનો એ હતો કે તેણે પોતાની બહેનોને હદ વગર પ્રેમ કર્યો હતો. બરાબર સામેવાળી બેન્ચ પર તેની સગી બહેનો દીપ્તિ અને ભાવના બેઠી હતી. જજ રાઠોડ પોતાની ખુરશી પર આવીને બેઠા. તેમણે મેજ પર રાખેલી ફાઇલ ખોલી અને એક ઊંડી નજર અક્ષય પર નાખી. મિસ્ટર અક્ષય, કાયદા મુજબ તમારી બહેનોનો પિતાની સંપત્તિમાં સરખો હક છે. તમે તેમને તેમનો ભાગ આપવાની ના કેમ પાડી રહ્યા છો? અક્ષય ધીમેથી માથું ઊંચું કર્યું. તેની આંખો લાલ હતી. જજ સાહેબ, હું કાયદો માનવાની ના નથી પાડી રહ્યો, પણ મારી બહેનોએ જમીનમાં ભાગ માંગી રહી છે, જેનાથી હું મારા પરિવાર માટે 2 સમયની રોટલી કમાઈ શકું છું. તેણે એક ઊંડો શ્વાસ લીધો. હું માનું છું કે પેટાની મિલકતમાં દીકરીઓનો હક હોય છે, પણ જ સાહેબ, હકની સાથે ફરજ પણ તો જોડાયેલી હોય છે ને?
તે માત્ર દીકરાઓના ભાગે આવે છે. અક્ષયનો અવાજ ભરાવવા લાગ્યો. જ્યારે મારા પિતાને લીવરની ગંભીર બીમારી હતી ત્યારે હું માત્ર 18 વર્ષનો હતો. મારા મિત્રોના હાથમાં કોલેજના પુસ્તકો હતા અને મારા હાથમાં ડેરીનું છાણ અને બીમાર બાપની દવાઓ. મેં મારો અભ્યાસ છોડી દીધો. જજ સાહેબ, મારા સપના એ દિવસે સળગાવી દીધા જે દિવસે પિતાજી ખાસ્તા ખાસ્તા લોહી કાઢી રહ્યા હતા. તેણે પોતાની બહેનો તરફ જોયું. તેમણે પોતાની નજરો બીજી તરફ ફેરવી લીધી હતી. મેં મારી જુવાની આ ડેરીના કાદવમાં જ ખપાવી દીધી જેથી મારી બહેનો ઇજ્જતથી ભણી શકે. મેં એક ભાઈ નહીં એક બાપ બનીને મારી બહેનોના લગ્ન કર્યા. પૈસા વ્યાજે લીધા જેથી આમના સાસરામાં કોઈ મેણું ના મારે. આખા કોર્ટમાં શાંતિ હતી. અક્ષયના અવાજમાં સચ્ચાઈ દેખાઈ રહી હતી. આજે પણ હું એ દેવાના હપ્તા ભરી રહ્યો છું. જજ સાહેબ, આજે આ લોકો જે મકાન અને ડેરી વેચવા માંગે છે તે માત્ર ઈંટ પથ્થર નથી, તે મારી બીમાર માં અને મારા બાળકોની છત છે. જો આ વેચાઈ ગયું તો હું મારા પરિવારને લઈને ક્યાં જઈશ? અક્ષયની આંખોમાંથી વહેતા 2 આંસુઓએ ગાલ પર લીટીઓ બનાવી દીધી. અક્ષયની વાતોએ જજ સાહેબને અંદર સુધી હચમચાવી દીધા હતા. ત્યારે જ શાંતિને ચીરતો એક તીખો અવાજ આવ્યો. ઓબ્જેક્શન માય લોર્ડ. બહેનોના વકીલ મિસ્ટર વ્યાસ આત્મવિશ્વાસથી કઢેડા પાસે આવ્યા. માય લોર્ડ, મિસ્ટર અક્ષય ખૂબ જ ઉમદા કલાકાર છે. આ માણસ અહીં શ્રવણકુમાર બનીને સહાનુભૂતિ ઉઘરાવવા માંગે, પણ હકીકત એ છે કે આ માણસ ખૂબ જ લાલચી અને તકવાદી છે. કેવી રીતે? જજ સાહેબે સવાલ કર્યો. માય લોર્ડ, અક્ષય દાવો કરી રહ્યો છે કે તેણે પિતાની સારવાર માટે દેવું લીધું, પણ સાચું એ છે કે તેણે એ પૈસા પોતાના મોત શોખ માટે ઉડાવ્યા. પિતાના બીમાર પડતા જ તેણે ડેરી પર કબજો કરી લીધો. અક્ષયની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ભયાનક સત્ય તો એ છે કે સાહેબ, પોતાની બહેનોના લગ્ન પછી તેણે પોતાના બીમાર પિતા સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. આમના પિતા પોતાના મૃત્યુ પત્રમાં દીકરીઓને પણ સરખો ભાગ આપવા માંગતા હતા, પણ અક્ષય એવું થવા ન દીધું. આ પિતાને દવા પણ લાવીને નહોતો આપતો. રાત દિવસ તેમના પર ગુસ્સે થતો હતો. અક્ષય દંગ રહી ગયો. ખોટું, આ સફેદ જૂઠ છે. પણ વ્યાસ મોટા અવાજે બોલ્યો. અને રહી વાત લગ્નોની, માય લોર્ડ, એ પૈસા પણ પિતાની બચેલી જમા પૂંજી હતી જેને અક્ષયે પોતાના કબજામાં કરી લીધી હતી. આણમાણે પોતાના ખિસ્સામાંથી એક ફૂટી કોડી નથી લગાવ્યા. માત્ર બહેનોનો ભાગ મારીને પોતે માલિક બનીને બેસવા માંગે છે. અક્ષયના વકીલે વિરોધ કર્યો. માય લોર્ડ, આ ચરિત્ર હનન છે. બધા આક્ષેપ પાયા વિહોણા છે. મારા સીલના બાળકો સરકારી શાળામાં ભણે છે જ્યારે આમની બહેનો પોશ વિસ્તારમાં રહે છે. જજ સાહેબ સિદ્ધાંતમાં પડી ગયા. વકીલ વ્યાસે પોતાના અંતિમ પ્રહાર કર્યો. જજ સાહેબ, અમારી પાસે નજરે ન જોનાર સાક્ષી છે જે આવતી તારીખે સાબિત કરી દેશે કે અક્ષય એક સફેદ પોશ હત્યારો છે જેણે પોતાના પિતાને ધીમે ધીમે માર્યો છે જેથી આ પૂરી મિલકતનો એકલો માલિક બની શકે. અક્ષયના હોશ ઉડી ગયા. જે પિતાના મળમૂત્રને તેણે પોતાના હાથે સાફ કર્યા, આજે તેમના જ ખૂનનો આરોપ તેના પર લગાવવામાં આવી રહ્યો હતો. જજ રાઠોડે ફાઇલ બંધ કરી. તેમની નજરોમાં હવે સહાનુભૂતિની જગ્યાએ શંકા હતી. આરોપ ખૂબ ગંભીર છે. અદાલત સાક્ષીઓ અને પુરાવાઓ વગર કોઈ નિર્ણય પર પહોંચી શકે નહીં. અદાલત આગલી સુનાવણીની તારીખ 15 દિવસ પછી નક્કી કરે છે. અદાલતની કાર્યવાહી મોકૂફ રાખ્યા પછી દીપ્તિ અને ભાવના પરસાણમાં વકીલ વ્યાસ પાછળ ગઈ. દીપ્તિના ચહેરા પર ગભરામણ હતી. તેણે ધીમા અવાજમાં પૂછ્યું, વકીલ સાહેબ, તમે અદાલતમાં આટલું મોટું જૂઠ કેમ બોલ્યા? અક્ષય તો એવું કંઈ કર્યું ન હતું. વ્યાસ રોકાઈને બોલ્યા, મેડમ, જો કેસ જીતવો હોય તો સત્યને જૂઠ અને જૂઠને સત્ય બનાવીને રજૂ કરવું પડે છે. અદાલતમાં ભાવનાઓ નહીં, દલીલો જીતે છે. શું તમને લાગે છે કે તમે સચ્ચાઈથી મૂર્તિ બનીને કેસ જીતી જશો? દીપ્તિ હજુ પણ ડરેલી હતી. પણ વકીલ સાહેબે જો સત્ય સામે આવી ગયું તો? વ્યાસે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, કોણ લાવશે સત્ય સામે? તમારી અપંગ માં તો અદાલતમાં આવવાની નથી. તમે નિશ્ચિત રહો કે 1 અઠવાડિયામાં પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો, પણ અક્ષયના ઘરમાં તહેવારની એવી ચહેલ પહેલ ન હતી જેવી દર વર્ષે હતી. અક્ષયે આશા હતી કે કદાચ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર તેની બહેનોને હૃદય પીગળાવી દેશે. મીઠાઈ પણ લાવ્યો હતો. કલાકો વીતી ગયા પણ કોઈ ના આવ્યો. તેની 8 વર્ષની દીકરી ખુશી અને 6 વર્ષનો દીકરો કાવ્યા તૈયાર થઈને આવ્યા. ખુશીએ કાવ્યના કાંડા પર રાખડી બાંધી. ત્યારે જ કાવ્યની નજર પપ્પા પર ગઈ. પપ્પા જુઓ, દીદીએ કેટલી સુંદર રાખડી બાંધી છે. પણ પપ્પા, તમારું કાંડું
સોનું કેમ છે? ભાઈ હજી સુધી કેમ ના આવ્યા? અક્ષય ભારે ગળે કહ્યું, દીકરા, તારા ફઈને હવે ભાઈ નથી જોઈતો. તેમને તો બસ પૈસા વહાલા છે. તે હવે ક્યારેય નહીં આવે. કહેતા કહેતા અક્ષય ધ્રુસકે રડવા લાગ્યો. પાયલ રસોડામાંથી બહાર નીકળી તો અક્ષયને બાળકો સામે આમ તૂટતા જોઈ ગભરાઈ ગઈ. અરે, આ તમે શું કહી રહ્યા છો? અક્ષયે પાયલ તરફ જોયું. હું પણ કેટલો પાગલ હતો જે આશા લગાવીને બેઠો હતો કે બહેનો પૈસાની લાલચમાં મને પોતાના બાપનો કાતિલ કહી શકે છે. શું તે આજે મને રાખડી બાંધી આવશે? ખુશી અને કાવ્ય પોતાના પિતાને આ હાલતમાં જોઈ ડરી ગયા. પછી ખુશીએ કાવ્યને હાથ પકડ્યો અને બંને ચૂપચાપ પોતાના ઓરડા તરફ ભાગી ગયા. 5 મિનિટ પછી જ્યારે તે પાછા આવ્યા તો તેમના હાથમાં માટીના 2 નાના લાલ રંગના ગલ્લા હતા. કાવ્યાએ અક્ષયના આંસુ લૂછતા કહ્યા, પપ્પા, તમે પ્લીઝ રડો નહીં. ખુશીએ નિર્દોષતાથી કહ્યું, પપ્પા, તમે આ અમારા ગલ્લા લઈ લો. આમાં ઘણા બધા પૈસા છે. અમે સાયકલ માટે ભેગા કર્યા હતા, પણ અમારે સાયકલ નથી જોઈતી. તમે આ બધા પૈસા ફોઈને આપી દો અને તેમને કહો કે આવીને તમને રાખડી બાંધી દે. પોતાના બાળકોની વાત સાંભળીને અક્ષયનો આત્મા કાપી ઉઠ્યો. એક તરફ તેની સગી બહેનો હતી જે ભાઈનું ઘર બરબાદ કરવા પર તુલી હતી અને બીજી તરફ આ નિર્દોષ બાળકો જે પિતાના એક સ્મિત માટે પોતાનું સપનું કુરબાન કરવા તૈયાર હતા. અક્ષયે બંને બાળકોને પોતાની બાથમાં લઈ લીધા. 15મા દિવસે અદાલતની કાર્યવાહી શરૂ થઈ. આજે દીપ્તિના ચહેરા પર ચમક હતી. વકીલ વ્યાસ સામે આવ્યા. માય લોર્ડ, આજે હું તમને નજરે જોનાર સાક્ષી રજૂ કરીશ. મિસ્ટર જીતુભાઈ સોલંકી કઠેડામાં આવે. પાડોશી જીતુભાઈ ધીમે ધીમે આવ્યા. આ એ જ હતા જેને દિવાલ અક્ષયના ઘર સાથે જોડાયેલી હતી. તેઓ હંમેશા જ ઈચ્છતા હતા કે ડેરી બંધ થાય જેથી ગંધ ના આવે. જીતુભાઈએ ગીતા પર હાથ રાખીને જૂઠું બોલવાનું શરૂ કર્યું. સાહેબ, આ અક્ષય ઉપરથી જેવો દેખાય છે તેવો છે નહીં. મેં જોયું છે કે આ બાપને અંધારા ઓરડામાં રાખતો હતો, દવાઓ નહોતો આપતો. એક રાત્રે તો આ પોતાના બાપ પર બરાડી રહ્યો હતો, ડોસા, તું મરતો કેમ નથી? તું મરીશ ત્યારે જ તો મારો જીવ છૂટશે. અદાલતમાં શાંતિ છવાઈ ગઈ. દીપ્તિએ આંખો લૂછવાનું નાટક કર્યું. જજ હવે અક્ષયને શંકાની નજરે જોઈ રહ્યા હતા. જો સાચામાં તમે પિતા સાથે ક્રૂરતા કરી છે તો સંપત્તિનો અધિકાર ભૂલી જાઓ. અક્ષય જીવ વગરનો થઈને કઠેડામાં ઊભો રહ્યો. વ્યાસે કાનમાં ગણગણાટ કર્યો. હાર માની લે. અક્ષય પણ બધાની વિચારસરણી બહાર. જજ સાહેબની દિમાગમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. અદાલતની આગલી તારીખ પડી ગઈ. તે સાંજે અક્ષય ઘરે નહોતો ત્યારે દરવાજે એક ટકોર પડ્યા. સામે એક માણસ ઊભો હતો, તપાસ અધિકારી મહેશ મકવાણા. જજ સાહેબે તેમને ગુપ્ત રીતે મોકલ્યા હતા. મહેશભાઈએ પોતાની ઓળખ છુપાવી વકીલ તરીકે ઓળખાણ આપી. ગીતાએ તેમને આંગણામાં બેસાડ્યા. ત્યાં રેવાબાએ મહેશને જે વાતો કહી તેણે મહેશનું હૃદય પીગળાવી દીધું. બા એ કહ્યું, સાહેબ, મારો દીકરો વહુ મને પાપણો પર રાખે છે. અક્ષયે પોતાની જોવાની બહેનો માટે ખપાવી દીધી. સોનલના બાળક માટે મારી વહુએ પોતાના ઘરેણાં ઉતારી આપી દીધા હતા જે આજે પણ ગીરવે છે અને આજે એ દીકરો ભાગ માંગે છે. રેવાબા હાથ જોડીને કરગરવા લાગ્યા. મારા અક્ષયને બચાવી લો સાહેબ. મહેશભાઈ આ બધું નોંધીને ત્યાંથી નીકળી ગયા. છેલ્લી સુનાવણીનો દિવસ આવ્યો. અક્ષયે હાથ જોડી લીધા. માય લોર્ડ, હું હાર માની ચૂક્યો છું. હું ઘર અને ડેરી બધું બહેનોના નામે કરી દઈશ. બસ મને આ તમાશા માટે આઝાદ કરી દો. દીપ્તિ અને ભાવનાના ચહેરા પર સ્મિત આવ્યો, પણ જજ રાઠોડના અવાજે ગુંજારો કર્યો. વકીલ સાહેબ, અદાલત માત્ર દલીલો પર નથી ચાલતી. ગયા અઠવાડિયે આ કેસ ગુપ્ત તપાસ હતી જેમાં સામે આવ્યું કે દીપ્તિ, ભાવના અને વકીલ વ્યાસ દ્વારા ખોટી દલીલો અને ખોટા સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા છે. અક્ષય સાક્ષાત દેવતા સમાન ભાઈ છે. આ સાંભળીને અક્ષય દંગ રહી ગયો. જજે કડક અવાજોમાં બહેનોને પૂછ્યું, શું અક્ષય તમારા માટે બધું કર્યું હતું કે નહીં? પતિઓના બિઝનેસ બચાવવા તેણે દેવું નથી કર્યું? બહેનોએ નીચું જોઈને હા કહેવી પડી. ત્યારે જજે છેલ્લો અને મોટો દાવ રમ્યો. મિસ્ટર વ્યાસ, કાયદો દીકરીઓને હક આપે છે, પણ જો મિસ્ટર અક્ષય તૈયાર છે ભાગ આપવા તો અદાલત વહેંચણીની મંજૂરી આપે છે, પણ એક શરત પર. મને તમારા એટલે કે બહેનોના પતિઓની સહીવાળું સોગંદનામું જોઈએ કે જે દિવસે તમને પિયરમાંથી ભાગ મળશે બરાબર એ જ દિવસે તમારા પતિ પોતાની બાપ દાદાની સંપત્તિનો સરખો ભાગ પોતાની બહેનો એટલે કે તમારી નણંદોને આપશે. એ દિવસે તમારી નણંદોનો કોર્ટમાં હાજર રાખવી પડશે. કોર્ટમાં સોપો પડી ગયો. બહેનોના પતિઓના પરસેવા છૂટી ગયો. જો તેમને મિલકત વેચાય તો તેઓ રસ્તા પર આવી જાય. દીપ્તિના પતિએ તરત જ હાથ ખેંચ્યો. કેસ પાછો ખેંચો.
દીપ્તિ ધ્રુજતા અવાજે બોલી, ના જજ સાહેબ, અમારે કોઈ ભાગ નથી જોઈતો. ભાવનાએ પણ માથું નમાવી દીધું. રોકાઈ જાઓ જજ સાહેબ, અવાજ ગુંજ્યો. તમે અદાલતને ગુમરાહ કરી દેવતા સમાન ભાઈ પર ખોટા આરોપો લગાવ્યા. આ ગુનામાં અદાલત તમારા બંને પર 2-2 લાખ રૂપિયાનો દંડ ફટકારે છે. અક્ષયને વળતર તરીકે આપવામાં આવશે અને મિસ્ટર વ્યાસ, તમને 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. આખો કોર્ટરૂમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. જજ સાહેબે અક્ષય સામે જોઈ સ્મિત કર્યું. અક્ષયજી, જાઓ, તમારી ડેરી સંભાળો અને બાની સેવા કરો. આજ પછી તમારી બહેનો તમને પરેશાન નહીં કરે. જ્યારે અક્ષય બહાર નીકળ્યો ત્યારે તેનું માથું ગર્વથી ઊંચું હતું. તેની બહેનો ચોરીની જેમ નજર મિલાવ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.